ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવે છે। ત્યારે હિલા મોરચા દ્વારા અમદાવાદના ટાઉન હોલથી ઇન્કમટેક્સ સુધી વિકસિત ભારત યાત્રા અનુસંધાને વોકથ્રોનનું આયોજન કરવામાં આવ્યું હતું। નમો યુવતી વોકથોનમાં શાળા કોલેજની યુવતીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી। આ કાર્યક્રમમાં ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન જફડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કોંગ્રેસના રામ મંદિરના આમંત્રણનો સ્વીકાર નહીં કરવાને લઈને જણાવ્યું હતું કે કોંગ્રેસ પહેલેથી જ વિરોધ કરવામાં માને છે અને રામ મંદિરના બને તે માટે સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા। તેમ છતાં આજે રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે। દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે યુથ છે બહેનોનું એમના વોકેથોન એટલે એમની દોડ છે અને આખા દેશભરમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આવી વોકેથોન દ્વારા ભારતીય જનતા પાર્ટી સાથે નવા યુથ બહેનો એ પણ જોડાય છે અને આ તમે જોઈ શકો છો આટલા બધા મોટાભાગના યંગ જેને કહેવાય કે એવી બહેનો આજે જોડાઈ છે। મહિલાઓને શક્તિશાળી બનાવી છે અને આજે આવા જ સંજોગો વસાત આજે યુવા નમો વોકોથોનનું આયોજન થયેલું। સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ફૂલહાર કરીને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ વોકેથોનને પૂર્ણ કર્યું। આજે જોઈએ છે કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં જે હરણફાળ ભરી રહી છે ત્યારે એમને ખુલ્લું આકાશ જો ઉડવા માટે કોઈ આપ્યું હોય, મહિલાઓએ અત્યારે સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની જે ઉડાન ભરી છે તો એ નરેન્દ્રભાઈજીના આશીર્વાદના લીધે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં આજે દરેક ક્ષેત્રે મહિલાએ પ્રગતિ કરી છે।